સાવલી તાલુકાના અંજેસર ગામમાં આજરોજ હનુમાન જયંતિના ભાગરૂપે દર વર્ષની જેમ આજરોજ પણ જોખરી હનુમાન દાદાનો પાટોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના રહીશ અને જોખરી હનુમાનના ભક્ત એવા અંકિતભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા 2 વર્ષ પહેલા આ મંદિરને નવીન બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખાસ આખા ગામની ધર્મપ્રેમી જનતાના સાથ અને સહકારથી આ પૂજાવિધિ સંપૂર્ણ થાય છે, જેમાં બ્રાહ્મણો દ્વારા યોગ્ય પૂજા સાથે કરવામાં આવે છે, જેમાં ગામમાંથી સૌ નાના મોટા ઉપસ્થિત રહી પૂજાનો લાભ લેતા હોય છે. સાથે ગામના સૌના સહકારથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે રાત્રિના સમયે વિશેષ કલાકારો બોલાવી સુંદર અને ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ અહીં કરવામાં આવતું હોય છે. અંજેસર ગામે જોહરી હનુમાનજી દાદાના મંદિરે ત્રીજો પાટોત્સવ રાખેલ છે. આજે હનુમાન જયંતિનો દિવસ છે અને પૂનમનો દિવસ છે અને આજે હનુમાન યાગની પૂજાનું આયોજન છે અને સર્વે ગ્રામજનો એક થઈને, સર્વે સમાજ એક થઈને બધા પૂજાનો લાવો લઈ રહ્યા છે અને હનુમાનજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે. અને અત્યારે સાંજે 6:30 પ્રસાદીનું પણ આયોજન છે અને જાહેર આમંત્રણ છે કે મહાપ્રસાદીનો ભંડારો સાંજે 9:30 સુધી ચાલશે અને ત્યારબાદ ડાયરાનું પણ આયોજન રાખેલ છે. ત્યારબાદ ગુજરાતના મોટા કલાકાર કમલેશ બારોટ, ધ્રુવી શાહ જેવા કલાકારો પણ આવી રહ્યા છે અને અમારા સાવલીના લોકલાડીના ધારાસભ્ય સંકેતનભાઈ ઇનામદાર મુખ્ય મહેમાન તરીકે પણ આવવાના છે. ત્યારે સર્વે ગ્રામજનો દર વર્ષે આવી રીતે આવા નવા પ્રોગ્રામ કરતા રહે એવી મારી આશા છે અને આ દર વર્ષે હું પોતે જ પ્રોગ્રામ કરું છું.